આજે આપણે ખૂબ જ સરસ એવું તુરિયાનું શાક બનાવીશું, જેનો ટેસ્ટ એટલો સરસ આવશે અને એમાં પણ બાજરીના રોટલા સાથે તો ખાવાનો કંઈક સ્વાદ જ અલગ હોય છે. તો અહીંયા 250 ગ્રામ મેં તુરિયા લીધા છે. તુરિયાને ધોઈ અને એકદમ સરસ રીતે ચોખ્ખા કરી લીધા છે. હવે જે ઉપરની કડક છાલ છે એ આપણે કાઢી નાખીશું. અને અત્યારે જે તુરિયા મળે છે એ ચાખીને એકવાર ચેક કરી લેવા, કેમ કે એમાં એક પણ તુરિયું કડક હશે તો આપણું ખાવાનો સ્વાદ બગડશે અને શાક બધું જ ફેંકી દેવું પડશે. એટલે કડવું તુરિયું નથી એ જરૂરથી ચેક કરી લેવા. તુરિયાની છાલ ઉતારી અને આપણે હવે એને ટુકડામાં સમારી લઈશું. તો નાના તુરિયા છે તો ઘણાને ગોળ આખા જ કારેલાની જેમ સમારેલા પણ પસંદ હોય છે, ઘણા મોટા ટુકડામાં કરતા હોય છે. અમે અહીંયા નાના નાના ટુકડામાં સમારીને તૈયાર કરીએ છીએ. તો જેવા ટુકડા હું કરું છું એ તમને હું બતાવી દઉં છું કે અમે એકદમ નાની સાઈઝના ટુકડામાં શાક બનાવીએ તુરિયાનું કે ગલકાનું તો થોડી સાઈઝ એની નાની હોય છે. આ રીતે સમારીને તૈયાર કરીશું. તો અહીંયા બધા ટુકડા મેં સમારી દીધા છે અને ધોઈ લીધા છે. હવે આપણે શાક બનાવવાની તૈયારી કરીએ. તો શાક માટે ગેસ ઉપર પેન રાખી દઈશું અને 2 ચમચી આપણે એમાં તેલ નાખી દેવાનું છે. તેલની અંદર અડધી ચમચીથી ઓછી એટલી રાઈ અને અડધી ચમચી આપણે જીરું નાખી દઈશું. હું અહીંયા રાઈ જીરાનો વઘાર કરું છું, એમાં લસણનો બિલકુલ ઉપયોગ કરતી નથી. જો તમને લસણ પસંદ હોય તો લાલ લસણની કળીઓ અને લાલ મરચું નાખી ટીચીને ચટણી અહીંયા નાખી દેવાની. મેં થોડા આદુના ટુકડા નાખ્યા છે અને હિંગ નાખી છે. હિંગ સરસ ફૂટી જાય એટલે આપણે તો સમારેલા તુરિયા જે રાખ્યા છે એ નાખી દઈશું અને તુરિયાને આપણે સરસ તેલ સાથે થોડી વાર માટે ચલાવી દઈશું, જેથી વઘાર એકદમ સરસ તેલ ચોંટી જાય ને વઘાર પણ. અને આ રીતે વઘાર કરીશું શાકની સુગંધ પણ એકદમ સરસ આવે છે. હવે એમાં અત્યારે મસાલામાં ફક્ત હળદર અને આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. બીજા મસાલા અત્યારે નહીં કરીએ. અત્યારે હળદર મીઠું નાખી અને આપણે એને કૂક કરીશું. તો ચલાવતા રહીશું અને ગેસની ફ્લેમ મેં અત્યારે લો ટુ મીડિયમ રાખી છે. મીઠું નાખવાથી તુરિયા છે એ ઝડપથી સોફ્ટ થઈ જશે. સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે ઢાંકણું બંધ કરી અને 3 મિનિટ માટે કૂક કરીશું. 3 મિનિટ જેવો સમય થાય એટલે ઢાંકણ આપણે હટાવી દઈશું. 3 મિનિટમાં તુરિયા ઘણા સોફ્ટ થઈ જશે. થોડા ઘણા કાચા છે એ પાછળ હજી આપણે શાકમાં વાર લાગશે ત્યાં સુધીમાં ચડી જશે. તુરિયાને મિક્સ કરી અને આપણે એક મોટું ટમેટું છે મેં ક્રશ કરીને અહીંયા લઈ લીધું છે એ નાખી દઈશું અને ટમેટાને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. ટમેટું નાખ્યા પછી આપણે એને 2 મિનિટ જેવું સાતળી લઈશું તેલ સાથે. પછી આપણે એની અંદર રેગ્યુલર મસાલા કરી દઈશું. ત્યાં સુધી આપણે મસાલા નહીં કરીએ. થોડું ટમેટું અને તુરિયું ચડવા લાગે પછી આપણે કરીશું. તો તીખાશ જોઈએ એ પ્રમાણે લાલ મરચું લઈશું. કલર માટે થોડું કાશ્મીરી મરચું ઉપયોગ કરીશું અને અહીંયા ધાણા જીરું નાખીશું. હળદર અને મીઠું આપણે આગળ નાખ્યા છે. હવે મસાલાને મિક્સ કરી દઈએ. તો પેનમાં તુરિયાનું શાક કરવાથી થોડો સમય લાગે પરંતુ શાક મીઠું વધારે થાય છે. તો હવે એને કવર કરી દઈશું અને ફરી 2 મિનિટ જેવું કૂક કરીશું. 2 મિનિટમાં મસાલા છે એકદમ તુરિયા અને ટમેટા બધું સરસ રીતે કૂક થઈ જાય છે. મસાલા સરસ ચડી જાય એટલે આપણે કવર છે હટાવી દઈશું અને મિક્સ કરી દઈશું. હવે અહીંયા શાક છે એ મોટાભાગે તુરિયા છે એ કૂક થતાં વાર લાગતી નથી, થઈ ગયા હોય છે. પરંતુ જો તમારે રસો નથી કરવો, સાદું જ ખાવું છે તો ત્યારે શાક બનીને રેડી થઈ ગયું છે. અને જો આગળ પ્રોસેસ વધારે બીજું કંઈ નાખવું હોય તો અહીંયા આપણે પાણી નાખ્યું છે રસા માટે. તો 1 ગ્લાસમાં 1 ચમચી જેટલું પાણી બચી ગયું તળિયામાં, બાકીનું બધું મેં અહીંયા નાખી દીધું છે અને પાણીને થોડુંક ઉકળવા દેવાનું છે. પાણીમાં થોડોક ઉભરો આવવા લાગે તમે જોઈ શકો છો આ રીતે બબલ્સ દેખાય એટલે આપણે એની અંદર ચણાના લોટની સેવ નાખી દઈશું, બેસન સેવ. 1 વાટકી ભરીને મેં સેવ લીધી છે. એ સેવ આપણે નાખી અને થોડી મિક્સ કરી દઈશું અને હવે આપણે એને ફરી કૂક કરીશું. એટલે સેવ તુરિયા થોડા કાચા હોય તો એ પણ ચડી જાય અને એકદમ સરસ એવો સ્વાદ આવે. તો આ રીતે તુરિયાનું શાક કરવાથી ઘણાને તુરિયા બિલકુલ પસંદ નથી, પરંતુ જો તમે આ રીતે શાક બનાવશો ને તો બહુ સરસ લાગશે. કવર કરી અને મેં 5 મિનિટ રાખ્યું હતું. 5 મિનિટ પછી તમે જોશો તો સેવ છે એકદમ સોફ્ટ થઈ ગઈ છે, તેલ છૂટું પડી ગયું છે ઉપરથી અને શાક તુરિયું થોડું દબાવી અને ચેક કરી લેવાનું. તો શાક આપણું એકદમ સરસ એવું અત્યારે બનીને રેડી થઈ ગયું છે. તો છેલ્લે આપણે થોડું ચપટી ગરમ મસાલો અને લીલા ધાણા નાખીને મિક્સ કરી દઈશું. તમને મારા તુરિયાના શાકની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. એકદમ સિમ્પલ પરંતુ ટેસ્ટ એટલો જ સરસ એ આવીને તૈયાર થાય છે. અહીંયા મેં સર્વ કરી દીધું છે. બાજરીનો રોટલો ભાખરી સાથે ખૂબ સરસ આ તુરિયાનું શાક ખાવામાં લાગે છે.
તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારું તુરિયાનું શાક કેવું લાગ્યું એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું નવા વિડીયો સાથે.